એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હવે વિદ્યાર્થીઓને આઈ કાર્ડની હાર્ડ કોપી આપવામાં આવશે। વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ગળામાં આઈ કાર્ડ પહેરીને રાખવું પડશે, હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટી, જ્યાં શિસ્તતા જળવાય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી શકાય તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ મહત્વનો નિર્ણયના ભાગરૂપે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી આઈ કાર્ડ આપવામાં આવશે। અત્યાર સુધી આઈ કાર્ડ વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી આપવામાં આવતું હતું, પરંતુ હવે હાર્ડ કોપી પોતાની પાસે રાખવી ફરજિયાત છે। તમે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરો છો તો તમારી પાસે આઈ કાર્ડ હોવું જરૂરી છે। ગળામાં આઈ કાર્ડ હશે તેવા જ લોકોને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે। બહારથી બિનઅધિકૃત લોકો જે કેમ્પસમાં પ્રવેશી જાય છે, એમએસ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડવાનો પ્રયાસ થતો હોય છે અને અલગ અલગ સુરક્ષા વ્યવસ્થાને લગતે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હોય તેવામાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટીની ગરિમા જળવાઈ રહે, શિસ્તતા જળવાઈ રહે અને બિનઅધિકૃત લોકો યુનિવર્સિટીમાં પ્રવેશ ન કરે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે હવે તમામ વિદ્યાર્થીઓને આઈ કાર્ડની હાર્ડ કોપી યુનિવર્સિટી તરફથી આપવામાં આવશે। ઘણા બધા વર્ષોથી આઈ કાર્ડ આપવાના બંધ હતા, તો આઈ કાર્ડ પહેલા જે આપતા હતા તે વખતે પેલા કાગળના આઈ કાર્ડ, પુઠ્ઠાના આઈ કાર્ડ આપતા હતા સિક્કા મારીને। તો એની જગ્યાએ હવે જ્યારે લગભગ 5-7 વર્ષ પછી હું આઈ કાર્ડ આપવાના ચાલુ કર્યા છે, તો એમાં હું સ્માર્ટ કાર્ડ દોરી સાથે વિદ્યાર્થીને પહેરવાના પણ કમ્પલસરી, અને એટલા માટે આ સ્માર્ટ કાર્ડ બનાવડાયા છે। હમણાં હવે આમ તો પરીક્ષા નજીક છે, તો પહેલી વખત બનાવડાયા છે, ધ્યાનમાં આવે શું તકલીફ પડે છે એટલા માટે અત્યારે બનાવ્યા છે। હું ટીવાય બીકોમ, એસવાય બીકોમ, એમકોમ ફાઇનલ આ છોકરાઓને આઈ કાર્ડ આ અઠવાડિયામાં મળી જશે। આજથી એમકોમ વાળાને તો મળવા પણ માંડ્યા, તો આ પરીક્ષા ચાલુ થાય એ પહેલા બધાની પાસે આઈ કાર્ડ હોય એવો અમારો પ્રયત્ન છે। એટલે એમકોમ ફાઇનલ, એસવાય બીકોમ, એફવાય બીકોમના વિદ્યાર્થીઓને મેં શેડ્યુલ પર મૂકી દીધો છે ક્યારે આઈ કાર્ડ મળશે। ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને હમણાં હું નથી આપવાનો, તો કારણ કે હવે અમને અઠવાડિયું જ બાકી છે એટલે આઈ કાર્ડનો ખર્ચો મેં નથી કર્યો। નવી ટર્મમાં બધા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ મળશે જ અને બધાની પાસે હશે, કારણ કે આ સ્માર્ટ કાર્ડ છે એટલે એમાં એને રિન્યુ કેવી રીતે કરવા એનું અમે અત્યારે વિચારી રહ્યા છીએ, યુનિવર્સિટી લેવલ પર પણ અને ફેકલ્ટી લેવલ પર પણ। કારણ કે કાં તો પછી દર વર્ષે મારે આઈ કાર્ડ આપવું પડે અથવા તો મારે અહીંયા લખવું પડે કેટલા વર્ષ માટે વેલિડ, અને એમાં પણ જો નપાસ છોડીને જતો રહ્યો તો પાછી તકલીફ। એટલે શોધી રહ્યા છે નવા વર્ષથી જે જૂનથી આપવાના છે એમાં અમે બધા સોલ્યુશન કરીશું, અને એટલા જ માટે અમે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે જાતે બોલાવવાના છે આ વખતે, એટલે એનો નવો ફોટો મળે અને એના ક્રેડેન્શિયલ મળે। એટલા આઈ કાર્ડ તો આપ્યા છે, વિદ્યાર્થીઓ પહેરતા હોય ના પહેરતા હોય, એ ફરજિયાત પહેરે એના માટે કેવો પગલાં? સંસ્થામાં જબરજસ્તી કે કાયદા બનાવવાથી થતું નથી, દિલથી સ્વીકારે મારી યુનિવર્સિટી છે, મારી ફેકલ્ટી છે, એના માટે મને ગૌરવ છે, મારે મારું આઈ કાર્ડ પહેરવું જોઈએ, એ સમજાવીએ છીએ, સમજાવશું, પ્રયત્ન કરીએ છીએ અને બધા પહેરતા થશે એવો મને વિશ્વાસ પણ છે। કારણ કે એનાથી એક યુનિવર્સિટીની ફેકલ્ટીની ઓળખ છે, વિદ્યાર્થીની ઓળખ છે। સિક્યુરિટી વિજિલન્સ કે આના પર ચેકિંગ કરશે આઈ કાર્ડ ના પહેરે તો? આઈ કાર્ડ વગરના વિદ્યાર્થીને હું પ્રવેશ ન મળે એવો અમે પ્રયત્ન કરીશું, પણ આપણને ખબર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હજુ તકલીફો છે, ધીરે ધીરે ક્રિએટ કરી રહ્યા છે, એટલે કદાચ હમણાં તર્ક ના થઈ જાય તો થોડા ટાઈમમાં પણ એ થશે નક્કી કે આઈ કાર્ડ વગરના વિદ્યાર્થીને હું મારી ફેકલ્ટીમાં એન્ટ્રી નહીં આપું। સર, જેવી રીતે પાછલા વર્ષોમાં એવું પણ બન્યું છે કે આઈ કાર્ડ નથી આપવામાં આવે તેના લીધે અસામાજિક તત્વો પણ અંદર પ્રવેશી જતા હોય છે, તેને લઈને આ કાર્ડ તમે કાઢ્યા છે પણ એ ફરજિયાત પેણે એવું કંઈ? હા, એટલે આ કાર્ડ કાઢ્યા છે એટલા માટે કે આ સમાજ હમણાં પણ બન્યો છે ને, જે વિદ્યાર્થી જ નથી એ આવીને ગાળાગાળી કરી ગયો છે, બરાબર? તો આવા ન આવે, આ ટુરિઝમનું પ્લેસ નથી, પિકનિકનું પ્લેસ નથી, જેની ઈચ્છા હતી કેમ્પસમાં ઘૂસી ગયો, એવું ન થાય એટલા માટે થઈને આપણે આઈ કાર્ડ લાયા છે। આઈ કાર્ડ વગરનાને પ્રવેશ ન મળે એના માટે પ્રયત્ન કરીશું, પણ આ જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જૂની સિસ્ટમો છે, બદલતા થોડી વાર લાગે, પ્રયત્ન પૂરો છે અને કરીશું।